વેલકમ બેક. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન મામલે મોટા ખુલાસા થયા છે. હકાબા ગઢવીએ નિલેશ એરવાડિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા. નિલેશ એરવાડિયા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા હોય તેમ હકાબા જણાવે છે. મેં કીધું સરકારને એકવાર મળી લેવું જોઈએ. નિલેશે કહ્યું સરકારને મળવા જવામાં શું મળે. નિલેશ એરવાડિયાએ 25 કરોડ રૂપિયાની માગણી કર્યાનો પણ આરોપ છે. એડવાન્સમાં રૂપિયા 2 કરોડ માગ્યા હોવાનો પણ હકાબાનો આક્ષેપ. નિલેશ એરવાડિયાએ હકાબાને 1 કરોડ આપવાની લાલચ આપ્યાનો આક્ષેપ છે. નિલેશ એરવાડિયાએ હકાબાને આંદોલન સ્થળે જવાની ના પાડ્યાનો પણ આરોપ છે. હકાબાનું કહેવું છે કે હું સત્યની લડાઈ માટે નીકળ્યો હતો, ખેડૂતો માટે બહાર આવ્યો હતો. જોકે નિલેશ એરવાડિયાએ મને 21 જૂનના ડાયરા માટે બોલાવ્યો હતો અને બાદમાં નિલેશ એરવાડિયા દ્વારા વારંવાર આંદોલન સ્થળે જવાની ના પાડવામાં આવી હોવાના આક્ષેપ છે. આ સાથે જ ઉપવાસમાં બેઠેલા કેટલાક લોકો હકાબાને કંઈક વાત કરવા માંગતા હતા પણ નિલેશ એરવાડિયાને લીધે કહી શકતા નહોતા તેવો પણ આરોપ લાગ્યો. મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂતના આંદોલનને લઈને હકાબા છે આપણી સાથે મહત્વનો ખુલાસો કરવા જઈ રહ્યા છે. હકાબા આપણી સાથે છે. હકાબા, સૌપ્રથમ તેમના સમર્થનમાં પહેલાં તમે ગયા હતા, ત્યારબાદ તમને જવાની પણ ના પાડી એવી વાત આવીને આજે તમે કંઈક ખુલાસો કરવા જઈ રહ્યો છો. શું આખી હકીકત છે, શું કહેવા માંગો છો? એમાં નિલેશ એરવાડિયા છે એને મને બોલાવ્યા હતા 21 જૂને. પછી મને ખબર નથી કે આ કોઈ વિશ્વાસઘાતી માણસ છે. હું તો એને મહાન માણસ માનતો હતો, પણ એને મારી પાસે કીધું કે આમાં બધાને પૈસા મળી ગયા છે, કોઈને મળ્યા નથી. ખોટું બોલતો હતો, મને ખબર પડી ગઈ. હું એક જ રહ્યો છું, એટલે 25 કરોડ રૂપિયા તમે વાત કરો સરકારને તમારું ઓળખાણ હોય તો, એટલે તમને હું ડાયરામાં લાવ્યો હતો કે તમારું શું બધું થાય છે. 25 કરોડની માંગ કરો. અત્યારે જવાના સરકાર પાસે જવાના, સરકાર કે આવો આવો આપણે નથી જતા ને, એ જવાના 2 કરોડ રૂપિયા આપવાના, બાકી બધો વહીવટ પછી કરશું. અને ઓડિયોમાં બોલે છે. માતાજીની કૃપા મારી માથે એ થઈ, મા ભગવતીની કૃપા, કે મેં વિચાર્યું હતું કે એકવાર કંઈક બોલી જાય તો હું કંઈક ખેડૂતોને પ્રૂફ આપી શકું, ન કે આ છાંટા આખી જિંદગી મને આમ અંદરથી ઉઠશે. એમ આમ તો મને શું ઉડે, પણ અંદરથી એવું લાગશે કે મેં જીવનમાં બહુ ખરાબ કામ કરી નાખ્યું છે. કારણ કે આવા ગદ્દારનું પકડીનું એકું મારું કોઈ માને જ નહીં. આ એફએસએલમાં તમે આપી શકો છો ઓડિયો, એટલે સત્ય હોય તો જ મેં આપ્યો હોય ને ભાઈ, કે એમ તો કોઈને બદનામ કરવા આવું નહીં. પણ બહુ ખરાબ માણસ છે, એના હિસાબે આખું આંદોલન તૂટી એવું હતું. પણ મેં અત્યાર સુધી ચલાવ્યું. આ તો મને કીધું ને મળી ગયો છે ઓડિયો તો, પણ મેં કીધું મારા બોલવાથી આંદોલન તૂટશે. જેતપુર ગામે બહુ મહેનત કરી આંદોલન માટે, ઉપવાસમાં બેઠા એને બહુ મહેનત કરી, સમિતિએ બહુ મહેનત કરી છે, બધા સારા વ્યક્તિઓ છે. તમે પહેલી વાર ગયા, તમે સ્વેચ્છાએ ગયા હતા, તમને આમંત્રણ મળ્યું હતું. પહેલા દિવસની ઘટના શું હતી ને ત્યાર પછી તમે પણ ફરીથી જવાની ઈચ્છા વ્યક્ત કરી, આ ઘટના શું હતી? પહેલા દિવસની ઘટના હતી કે મને નિલેશભાઈ એરવાડિયાનો ફોન આવે છે. હું તો નામે ભૂલી જાઉં છું, ઘડીમાં વિપુલ બોલી નાખું મને આમ, કારણ કે મગજમાંથી નીકળી ગયો છે મારા. નિલેશભાઈ એરવાડિયા એનો મને ફોન આવે છે કે તમારે પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લેશો? મેં તો હું તો ફ્રીમાં પ્રોગ્રામ કરું છું, પૈસા નથી લેતો. આપ પધારો. એટલે મને અહીંયા બહુ પ્રોત્સાહન મળ્યું. ડાયરો બહુ જામી ગયો, વાહ વાહ ખેડૂતે વાહ વાહ કરી નાખ્યું, બહુ સારી કમેન્ટ કરી, એટલે મને એક પાવર આવી ગયો નથી કે ખેડૂત માટે મારે કંઈક કરવું જોઈએ. એટલા માટે હું બીજા દિવસે ગયો સમર્થન દેવા માટે કે હું તમારી સાથે છું અને સરકારને આપ કદાચ મળી આવે ના પાડે તો હું ઉપવાસમાંથી બેસી જઈશ. આવો પ્લાન થયો હતો. એ જ દિવસે આને મને આ વાત કરી કે 25 કરોડ રૂપિયા આપે ગુબા તો અહીંયા જવાનું છે, નથી જવાનું, નથી જવાનું. બીજે દિવસે પણ તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી કે તમે તેની સાથે વાત કરતા અને તમને ના પાડવામાં આવી હોય. ત્યાર પછીનો આ ઘટનાક્રમ શું? તમે ટેલિફોનિક જ વાતચીત થઈ હતી કે અન્ય રીતે તમને મળ્યા હતા? મારે વોટ્સઅપ કોલમાં વાત થાય છે ને, બરાબર. હું પછી મળ્યો જ નથી. ત્યાંથી પાછો આવ્યો ને જેતપુરથી છેલ્લી વાર જઈને પેલું સમર્થન દઈને, પછી હું એને મળ્યો જ નથી. કે અમે ઘણી વાર મળ્યા, હું એને મળ્યો જ નથી. એ મામા કે અમારો ભાણુભા છે અકુબા, અમે મામા થઈ છીએ. અમારા મામા કોઈ છે જ નહીં. અમારા મામા 2 જ છે, કાઠી દરબાર અને એક આયર સમાજ. કાઠી દરબાર અને આયર સમાજ, આ 2 જ અમારા મામા થાય. એ કહેવાય મને ભાણો કરીને કોઈ ખબર જ ન પડી. અમને ગઢવીને ભાણા કહે, અમે નથી ભાણા. અમારા પૂર્વજોએ કીધું છે કે 2 સમાજ છે, કાઠી સમાજ અને આયર સમાજ, જે આપણા ભાણા થાય. એટલે નિલેશભાઈ એરવાડિયા મને બરાબર લાગતો નહોતો ત્યારથી જ તે. અને એને મને લગભગ 10-12 ફોન કર્યા છે. મારી પાસે બધું છે જ તે વોટ્સઅપ કોલમાં, કે તમે ન આવતા, અહીંયા માહોલ ગરમ છે, તમે ન આવતા. બીજા પાસે પછી કોઈને બીજાને આપે કે અહીંયા આવતા નહીં, અહીંયા માહોલ ગરમ છે, તમે બહારના માણસ છો. એટલે હું તો બી ગયો. સારું, મને આ બહારનો સાબિત કરી દઈશું, હું તો સારું મળી જઈશ, હું તો નિસ્વાર્થ આવ્યો છું. આવો વિશ્વાસઘાત મારી સાથે પણ થયો હતો. હું ડરી ગયો કે ડરી એટલે મોતથી ન ડરી રહું. આ ખેડૂતો મારી વિશે શું વિચારશે, આ સાબિત કરવા ત્યાં જ હું આવ્યો છું.
હવે સરકારે ગઈકાલે જાહેરાત કરી, તમે ખેડૂતોના સમર્થનમાં હતા. ગઈકાલની સરકારને હવે તમે જાહેરાતને કઈ રીતે જોવો છો? બહુ સારો નિર્ણય છે સરકારનો કે માગ્યું તેનાથી વધારે થોડુંક મળ્યું છે, એ પાકા પાયે છે. તમે જો ને કે એવું મેં સાંભળ્યું કે 10 લાખ ભાવ હોય જમીનનો તો એને 20 લાખ રૂપિયા આપવાના, ડબલ ભાવ કરી નાખ્યા. જંત્રીમાં તો ઓછું પડતું, જંત્રી પ્રમાણે આપતા તો એ પણ મેં સાંભળ્યું છે. એટલે સારો નિર્ણય છે સરકારનો. જેતપરનું આંદોલન હજી કદાચ ચાલુ રહે, એમને સરકારની જે જાહેરાત છે સ્વીકારવામાં ન આવે તો હવે તમે ખુલ્લીને સામે આવી ગયા છો, હવે તમે કદાચ ખેડૂતોને સપોર્ટ કરવાનો હોય તો તમે ફરીથી જેતપર જાશો? પણ હવે તો લગભગ એ લોકો માની જાય છે, કારણ કે આવા વિવેક્ષણ હોય ને, આવા ખરાબ માણસો હોય તો એ લોકો ખબર પડે કે હવે આવા માણસો છે, આની છે આપણું હવે ફરીવાર સારા માણસો ગોતશે. અને હવે તો લગભગ આંદોલન એવું લાગે છે મને, કારણ કે મને ખ્યાલ નથી એ સુવિધા છે, પણ મને એવું લાગ્યું કે પૂરું થઈ ગયું. કારણ કે હવે આવો નિર્ણય આવ્યો છે તો કંઈક નિર્ણય લે છે જેતપુરના ખેડૂતો, જેતપુરની સમિતિ, જેતપુરના જે ઉપવાસમાંથી બેઠા છે, કંઈક તો નિર્ણય લે છે. એમનું હું એમને કહી ન શકું કે તમે આમ કરો, એમ એ મારો વિષય નથી. હું ખેડૂત નથી, હું ખેડૂતનું સમર્થનમાં આવ્યો છું અને હુકમ ન કરી શકું. બિલકુલ હકાબા છે, ખેડૂતના સમર્થનમાં જેતપર ગામે ગયા હતા. સરકારે જે ગઈકાલે જાહેરાત કરી તેને લઈ અને હકાબાએ પણ નિવેદન આપ્યું હતું ને નિલેશ એરવાડિયા છે કે ત્યાં આગેવાની કરી છે ને તેમના દ્વારા રૂપિયાની ઓફર કરવાનો પણ આક્ષેપ છે તે હકાબા દ્વારા કરવામાં આવ્યો હતો. કેમેરા પર્સન નટુ પરમાર સાથે હરીન માત્રાવાડિયા.